મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ કે હાથ મિલાવવાની સંખ્યા. તો ફોર્મ્યુલા શું કહે છે? n ઇન્ટુ ઇન ધ બ્રેકેટ n-1/2, કે જ્યાં n છે માણસની સંખ્યા છે. ચલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો એક બર્થડે પાર્ટીમાં 40 સભ્યો છે અને દરેક એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કુલ કેટલા હાથ મિલાવવાની સંખ્યા શેક હેન્ડ થાય? તો અહીં n કેટલા આપેલા છે? 40 આપેલા છે. ફોર્મ્યુલા શું કહે છે? n ઇન્ટુ ઇન ધ બ્રેકેટ n-1/2. તો અહીંયા જે n આપેલા ત્યાં 40 મૂકી દે. 40 ગુણ્યા 40 માઇનસ 1 છેદમાં 2. તો 40 મૂક્યા છે, 40માંથી 1 બાદ કરો 39. એટલે 40 ગુણ્યા 39 છેદમાં 2 એટલે 20 દુ 40. 20 ગુણ્યા 39 એટલે જવાબ આવે 780. મેં રફ કામ કરેલું તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ છે, પરસ્પર હાથ મિલાવે છે, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થાય? તો અહીં n કેટલા આપેલા છે? 15 આપેલા છે. ફોર્મ્યુલા શું કહે છે? n ઇન ધ બ્રેકેટ n-1/2, કે જ્યાં n કેટલા છે? 15 આપેલા છે. આ 15 ઇન ધ બ્રેકેટ 15 માઇનસ 1 છેદમાં 2. તો અહીંયા 15 મૂક્યા, 15માંથી 1 બાદ કરો એટલે 14. તો આપણે ખબર 7 દુ 14, 15 7 પટલન તો 105 થાય. વિદ્યાર્થી મિત્રો, તમારા વિડીયો પસંદ આવી તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.